નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવના કેમ છો પોલી બધા? ચલો ફટાફટ જોડાઈ જજો. રાત્રિના ભોજનની અંદર બધાને આપણે બતાવશું આજનું મેનુ શું છે આજના ભોજનની અંદર, બાળકોને શું ખાવાનું આપવાનું છે, કોના તરફથી ભોજન છે, કોણ મહેમાન છે, એ બધા જ દ્રશ્યો તમને આ વિડીયોની અંદર જોવા મળવાના છે. એટલે જે લોકો પહેલી વાર આ વિડીયો જોઈ રહ્યા છે એમને જણાવી દઈએ છે અમારો ક્યાં જાનવી નેટવર્કના ઇસ્યુઝ આવી રહ્યા છે થોડા ઘણા, પણ જે લોકો પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે એમને જણાવી દઈએ કે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે એક એવું સંકુલ આવેલું છે જ્યાં ગુજરાતના 30 જિલ્લાથી પણ વધારે જિલ્લાના સૌથી જરૂરિયાતમંદ માતા પિતા વિહોણા બાળકો 642 જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે, અહીંયા રહે છે, અહીંયા છે, જમે છે. વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશે. શું છે આજનું મેનુ એ તમને બતાવી દઈએ. એ પહેલાં આજે સરસ મજાના લાઈવ મોહનથાળ જસ્ટ હમણાં બનાવવામાં આવ્યા છે ઓન ડિમાન્ડ. સાથે જ મસ્ત મજાની પૂરી છે, સાથે જ છોલે ચણાનું જોરદાર શાક છે, સાથે મસ્ત મજાના પાપડ છે, સાથે જ જીરા રાઈસ છે અને સાથે જ મસ્ત મજાની દાળ ફ્રાય છે. આજનું મેનુ છે. ફટાફટ શેર કરો. જમવાનું શરૂ થઈ ચૂક્યું છે. અમારા બારોટ સાહેબ પણ આવી ચૂક્યા છે. બારોટ સાહેબ કંઈક કહેવા માંગે છે. બોલો બારોટ સાહેબ, શું કહેશો? ઘણા દિવસથી તમારું રિચાર્જ કરવામાં નથી આવ્યું, એ વિશે તમારે શું ટિપ્પણી કરવી છે? કંઈક તો બે શબ્દો બોલો. બોલો બોલો બોલો. અચ્છા, ભોજન આપવું હોય તો, અને તમારે ભોજન જોઈતું હોય તો બોલો બોલો ભાઈ. હારી કેટલી હારી? થોડી ઘણી કે વધારે? થોડી ઘણી હારી છે. કા બુરા? બોલો બોલો હર્ષિલ, વિષ્ણુ. બધા જ અમારા સિન્સિયર છોકરાઓ બધા એટલા બધા સિન્સિયર છે કે જેની કોઈ નથી. એટલા ડાયા ડમરા જેવા છે. ઓહો હો, આ ભાઈના કેટલો ડાયો, એટલો. અને અમારા રોહિતને તો વાત જ થાવી નથી. રોહિત એટલે મતલબ એમ શું કહેવાય, ઓહો હો, શું કહું, જેટલું બોલું એટલું ઓછું છે. બોલું રોહિત? ચાલશે? બધા જ મસ્ત મજાના જમવા. ગર્લ્સ પણ જમવાનું લઈ રહ્યા છે. જાનવી અમારે શું વેચી રહી છે? જાનવી દાળ, ખોડલી, બોધની, બોલો પાપડ, પ્રતીક્ષા, જાડી, નિરાલી, સંદન ધવન. ઊંઘમાં શું તું? જાડે મોહનતાના ભૂકા બોલાવજે. હા, મારા રમરમાઈ રમણાઈ. કા લક્ષિતા? કા જામનગર? તું હવાની દેખાય ક્યાં હતી તું? કેટલા વાગે આવ્યા? 5:30 આવ્યા. શું છે જમવામાં આજે? લ્યા શાક શેનું છે? ચણાનું શાક. ચણાનું સોલે ચણાનું શાક. બગબગ. બોલો. વાહ વાહ. જમી લો. બધા જ સરસ મજાનું ઠંડુ ઠંડુ વેધરની અંદર ગરમ ગરમ ભોજન લઈ રહ્યા છે. બધાના ચહેરા બતાવી દે મસ્ત મજાના. વાહ 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 વાહ. તારા ભાઈ પણ કઈ ગયો? તારા ભાઈ દેખાવ નહીં આજે મને. ઓહ, તું નયો? કેટલા વાગે? સાંજે 5 વાગે. તું કબ સુધરેગા રે તું? કબ સુધરેગા તું? ખબર ચારે સુધરશે હવે. રોજ એના ભણીએ છીએ, રોજ ખકડાઈએ છીએ, પણ એ સુધરવાનું નામ લેતો. મોસમ એને સમજાય લે. તારું તો મોને હોય. તારું મોને જ. તારું બધું હેડે. તારા ખાસ ભાઈબંધ આવે પેલા? તારા ભાઈબંધ કોણ? શું નામ એનું? શું નામ?
પાતિલ કે કાતિલ? પાતિલ છે, કાતિલ નહીં ને? પાતિલ કે પાતિલ. સો બધા જ મસ્ત મજાના લાઈન ની અંદર બેસી ગયા છે અને બધા જ ભોજન લઈ રહ્યા છે. ઓ પૃથ્વી, દાળ ભાત લીધા નહીં હજુ? એ દાળ ભાત ના લીધા કેમ? પછી લેવાના? બોલ ભૂરા, આજે પહોંચવા કે ના? હવાનું પાણી નતું આવતું? પણ આજે થોડા જવાબ હશે પ્રશ્નના. હવાનું પાણી નતું આવતું? આવતું હતું તો પછી તાજો ટાઈમ નતો તો શું હતું? તારે સ્કૂલનો ટાઈમ શું છે? કેટલા વાગે? 7 થી 12. કાલે દરરોજ 6:30 હવારમાં તું નહીં લેવો તૈયાર થવી જોઈએ કમ્પ્લીટ. લાસ્ટ વોર્નિંગ છે તારી, બરાબર? 5 વાગે નાવાનું બીજી વાર ના છે વાંધો નહીં તારે, ત્રીજી વાર ના છે, પણ હવારમાં 6:30 તું નહીં લો જોઈએ મારે, બરાબર? કેમેરાની અંદર તારે હમે જોવાનું, નહીં બહાર નીકળવાનું અને મારા કેમેરા હમે બતાવી દેવાનો. હવા 6:30 ચેક કરી લઈશ, બરાબર? પાકું ને? યાદ રહેશે? ઓકે ચલો. એ કોઈ મતલબ આ છેલ્લા એકાદ વર્ષથી તું અહીં શું એવું કોઈ દિવસ એવું બન્યું છે એવું કેમ 6-6:30 તું નયો હોય એવું એકાદ દિવસ ખરો? ના, કેટલા દિવસ હશે? 6-7 મહિનામાં 1-2 દિવસ એવું છે? ના, નહીં હોય. નહીં છે જ નહીં એવું? યુવરાજ નહીં ને? જોડે કોણ ઊંઘે છે? કોણ? તાર ભાઈ છે? તાર ભાઈ તો તારું કશું બોલે નહીં? રોહિત, શિવલા, મજા? સો આજનું ભોજનના દાતાની વાત કરી દઈએ તો આજનું ભોજન અમારા રજનીભાઈ જે મૂળ ડુમરાલના છે ને હાલ લંડન રહે છે ને પણ આવ્યા છે, બતાવી દઈએ તમને રજનીભાઈ મારા. કઈ ગયા રજનીભાઈ? યસ, અમારા રજનીભાઈ. રવિવારે જોરદાર ધડાકો તો કરીશું, એ તાર કશું કહેવું નહીં અમારે, પણ હાલ આજે ભોજન જે છે અમારા રજનીભાઈ તરફથી છે. રજનીભાઈ શું કહેશો? બસ ચાલો છે. જો તમારા રાજમાં મજા કરતા છીએ. મજા કરતા છો? કેટલા દિવસ માટે ઇન્ડિયા આવ્યા છો? મહિના માટે. મહિના માટે. કઈ તારીખે પાછું જવાનું આપણે? 21 તારીખે રાત્રે. વાહ, અમારા દાદા આવ્યા છે જોરદાર, મસ્ત મજાના. આપણા રજનીભાઈના મિત્ર કહેવાય. દાદાનું ઘર જોવા જેવું છે એકવાર, નહીં? બનેવી તમારા બહુ સરસ છે તમારી સગવડ, બહુ સરસ છે. મજા આવી ને? આજે 1-2 માસનું મેન્ટેન કરવું એ પોસિબલ નહીં, અને આટલા છોકરાઓને તમારે ખાવા પીવાનું, કપડાં આ બધું રાખવું વેરી ડિફિકલ્ટ. અને આઈ એપ્રિશિએટ તમે ઘણું સારું મેનેજ કરો છો. થેન્ક યુ. છોકરાઓ આજે ભણી રહ્યા છે ને, બહુ 10માના બોર્ડમાંના છોકરાઓને જોયા, નાના છોકરાઓ જોયા, બહુ જ ખુશ થઈ ગયા. આનંદ થઈ ગયો. ખૂબ સરસ, ખૂબ સરસ. તમારા કામને સેલ્યુટ છે. થેન્ક યુ. હા, ગરીબ ઘરના છોકરાઓ બચારા ભણે, જેને કોઈ આધાર નહીં બિલકુલ, એવા છોકરાઓ આગળ આવે. રસ્તા ઉપરથી તમે ભીખ માંગતા છોકરાને લાવીને આગળ તમે એ રાખ્યા છે, બહુ સારું કહેવાય કામ તમારું. થેન્ક યુ. અને રજનીભાઈ અને હું રવિવારે એક જોરદાર મસ્ત મજાની જાહેરાત કરવાના છીએ, અને રવિવાર પર છોડીએ છીએ. અત્યારે કશું કેવું નથી, પણ એ બહુ મોટું છે અને ગજબનું છે. તો બન્યા રહેજો, આપણા રવિવાર સુધી રાહ જોજો બધા. અને આજના ભોજનના દાતા મારા રજનીભાઈ જે સ્પેશિયલ યુકે થી આવ્યા છે ખવડાવવા માટે. સ્પેશિયલ આપણે નહીં, ઉપરવાળા મોકલા છે તમને, નહીં આગળ? વાત સાચી છે, વાત સાચી છે. અમારા રજનીભાઈ રમૂજી માણસ છે અમારા. અમારા બા બી છે. બાની અમારી ઉંમર છે 83, પણ રોજ જમવાનું 2 ટાઈમ બનાવે છે અને 3-3, 4-4 જણને ખવડાવે છે. મસ્ત મજાનું બનાવે છે. હે બા? બોલો, ચૂપ નહીં રહેવાનું. મજામાં છો ને? ડુમરાલ, મિત્રાલ. હા, ડુમરાલ. સારી 600 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે. તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ખાસ તમે પણ સંકુલના બાળકો માટે સહભાગી થઈ શકો છો. અમારા સંકુલના સૌથી જરૂરિયાતમંદ બાળકો માટે તમે ભોજનની અંદર યોગદાન આપી શકો છો. નંબર છે 8768880888 ફોન પે, ગૂગલ પે અને પેટીએમ. તો અચૂકથી સહકાર આપતા રહીશો. એ સાથે બીજી પણ ઘણી બધી વાતો કરવી છે, પણ આપણે હેતને બોલાવીએ છીએ. હેત તમારી સાથે વાતો કરશે અને તમને
કઈ રીતે કોન્ટેક્ટ કરવો ભોજન માટે એ બધી જ વ્યવસ્થા તમને એ સમજાવશે. નમસ્કાર મિત્રો, બહુ દિવસ લાઈવમાં દેખાયા. મેનુ તો જોઈ લીધું હશે તમે, તો બી એકવાર જે નવા આવ્યા હોય એમને મેનુ બતાવી દઈએ. આજે ભોજનના દાતા રજનીકાંતભાઈ પટેલ કે જેઓ હાલ લંડનથી છે, તેમના તરફથી છે. ભોજન માટે નંબરનું તો 87 68 88 80 88. ફોન પે, પેટીએમ બરાબર કરી શકો છો તમે. અને તમારે કોન્ટેક્ટ કરવો હોય તો નંબર લખ્યો તમે, બાબુનામાં પોસ્ટ આવી ગઈ હશે. સિત્તેર 96 4 86 6 80. આ નંબર ઉપર તમે બાળકો માટે ભોજન લખાઈ શકો છો. તમે એવું નથી કે 15,000 કે 20,000 કે 25,000 મિષ્ટાન ભોજન કે સાદું ભોજન, તમારી આર્થિક પરિસ્થિતિ પ્રમાણે તમે ભોજન લખાઈ શકો છો. તમે 5,000 10,000 તમારી આર્થિક પરિસ્થિતિ પ્રમાણે તમે લખાઈ શકો છો. તમારે જે લખાવવું હોય એ બરાબર છે. એ રીતના તમારું નામ પણ જાહેર કરવામાં આવશે, લખવામાં પણ ફેસબુક ઉપર આવશે. કોકને એવું હોય અમુકને કે ભાઈ 15,000 એટલી પરિસ્થિતિ નહીં, 25,000 એટલી પરિસ્થિતિ નહીં, તો 5,000 10,000 પણ તમે લખાઈ શકો છો. બરાબર. બાળકો જમી દે. ફરી એકવાર 70 96 4 86 6 80. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો તમે. સો થેન્ક યુ સો મચ. અને હવે અમે પણ જમી લઈએ. અને 600થી વધારે મિત્રો જ્યારે લાઈવમાં હોય ત્યારે દરેકને અપીલ કરીએ છીએ કે તમે પણ વધારે મદદ ના કરી શકો તો કોઈ એક બાળક માટે પણ 100 રૂપિયાનું નાનકડું યોગદાન આપીને પણ તમે સહભાગી થઈ શકો છો. તો ચોક્કસથી તમે યોગદાન આપતા રહેશો. સો વિડીયોને સમાપ્ત કરીએ છીએ. મળીશું આવતીકાલે. ધન્યવાદ.